આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। એકવાર છપૈયા બાજુ ફૈઝાબાદના નવાબનું લશ્કર આવવાના સમાચાર સાંભળીને લોકોમાં ગભરાટ વ્યાપી ગયો। તે ગામ છોડીને સહુ આસપાસમાં સંબંધીઓના ગામ જતા રહ્યા। ધર્મદેવ પોતાના કુટુંબ સાથે તીનવા ગામે પ્રથિત પાંડેને ત્યાં જતા રહ્યા। પ્રથિત પાંડે અને તેમના સ્ત્રી વચનાબાઈએ એમને મીઠો આવકાર આપ્યો અને સુખેથી થોડા દિવસ સહુ સાથે રહ્યા। ભક્તિ માતા કામકાજમાં વચનબાઈને સહાય કરે છે। એક દિવસ સંધ્યા સમયે ભક્તિ માતા ઉપડતે પગલે પાણી ભરી લાવવા કૂવે ગયા। જો કે વચનાબાઈએ એમને કૂવે એકલા જવાની ના તો કહેલી, પણ માતાને મનમાં થયું કે એમાં ત્યાં મને કોઈ ખાઈ જશે। લાવને પાણી ભરતી આવું। તે સિંચણીએ બાંધીને ઘડાને કૂવામાં ઉતાર્યો। પાણીમાં બુડાડીને જ્યાં પાછો બહાર ખેંચવા ગયા ત્યાં તો ઘડાને કોઈક અંદરથી ખેંચતું હોય એવો ભાસ થયો। માતાને વચનાબાઈની વાત યાદ આવી અને ભૂખની ભીતિ લાગી। તેથી દોરડું ને ઘડો એમને એમ પડતાં મૂકીને ઘર તરફ દોડી આવ્યા। માતાને હાંફળાં ફાંફળાં દોડી આવતાં જોઈને ઘનશ્યામે પૂછ્યું કે હે દીદી, શું થયું? માતાએ થરથરતા દેહે ભૂખની વાત કહી ને પરસેવે રેબઝેબ થઈ ગયા। તે ઘનશ્યામને મનમાં થયું કે પાણી ભરવા જનાર બાઈઓને ભૂતોનો ભારે ત્રાસ છે। આનો કાનિક ઉપાય કરવો જોઈએ। આમ વિચારીને એમણે કૂવા તરફ દોટ દીધી। ધર્મદેવને પ્રથિતજીને આની જાણ થતાં એ પાછળ ગયા। ત્યાં ઘનશ્યામે તો કૂવા પાસે આવીને કછોટો વાળ્યો અને અંદર પડવાની લોકોએ ના કહી છતાં પણ સહુ જોતા રહ્યા ને તેઓ કૂવામાં કૂદી પડ્યા। આમ કૂવામાં કોઈકનો પડવાનો ધબાકો સાંભળીને સર્વે ભૂતો ભારે હરખાયા અને જ્યાં પકડવા ધસ્યા ત્યાં તો ઘનશ્યામનું તેજ એમનાથી સહન ન થઈ શક્યું। તે કાળી ચીસો પાડવા લાગ્યા। ઘનશ્યામે એમને પૂછ્યું, તમે બધા આ કૂવામાં ભૂત કેવી રીતે થયા? ત્યારે એના જવાબમાં ભૂતોએ કહ્યું કે આ કૂવે થયેલ તકરારમાં અમે હિન્દુ ને મુસલમાન પરસ્પર કપાઈ મુવા અને અસદ ગતિ થવાથી અમે ભૂત થયા છીએ અને જે આ કૂવામાં આવે તેને અમે ભરખી લઈએ છીએ। તેથી અમારી ભૂતની ટોળી વધી છે ને હવે અમારો કાનિક છુટકારો કરો। ત્યારે ઘનશ્યામે ભૂતોનો ઉદ્ધાર કર્યો। તે ભડકો થઈને એ બધા કૂવામાંથી ભાગીને બદરિકાશ્રમમાં ગયા અને ગામ લોકોને રાહત થઈ ગઈ। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।